ગામ રેફડાનો મોરદાન રેકડીઓ કરીને કાઠી હતો અને તે ભાવનગર વજેસિંહ દરબાર પાસે ગયો હતો. પછી દરબારે તેને કહ્યું, જે મોરદાન, તું તો હવે ઘરડો થયો. મોરદાન કહે, ના બાપુ, હું હજી ઘરડો નથી થયો. તમે કહો તો હું જૂનાગઢના કમાડ ઉતારી આવું અને તમે કહો તો હું નગરના કમાડ ઉતારી આવું. ત્યારે વજેસિંહ દરબારે તેને કહ્યું, જે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તે આ કાઠિયાણીઓ ભેગા રહે છે, માટે તેને કાંઈક કરતો ખરો. મોરદાન કહે, બાપુ, એવું બોલશો નહીં, કેમ કે તેઓ તો સાક્ષાત્કાર ભગવાન છે. બીજું કહો તો કરું, પણ એ તો અગ્નિમાં હાથ ઘાલ્યા જેવું છે. તેણે મહારાજનો એટલો પક્ષ રાખ્યો હતો. પછી એક વખત ગામ ચોટીલા પાસે સરવા કરીને ગામ છે, ત્યાં લડાઈમાં ગયો હતો અને તે લડાઈમાં પોતે મૃત્યુ પામ્યો. તે વખતે શ્રીજી મહારાજ હાથમાં ઠંડા જળનો ઘડો લઈને અને માથે છત્રી રાખીને મોરદાન પાસે ગયા ને મહારાજે મોરદાનને કહ્યું, જે મોરદાન, લ્યો પાણી. મોરદાન કહે કે, સ્વામિનારાયણ, તમે કેવા? મહારાજ કહે કે, તે વજેસિંહ દરબાર પાસે મારો પક્ષ રાખ્યો હતો, તે સારું તેડવા આવ્યો છું, તે માટે તૈયાર થઈ જા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.